ના ઉતરાયમાં તારા બાળક બેઠા થા તો અંગવાળા શિશુ દયાની સંકટ હરાયા તમ ઉધારણા કોઈ પ્રૌઢ સિંધુ પર જુગતી પસમે મધ્યમાં એશિયાની અટારે अपनी हिंद देवी तणी कमर पर चमकती झटकसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ों नत मुखे गिरती विचारता अन गरजती जगनिधि ज्ञान समी भारती धरानी वंद तनिया वनी तन दान कोदन गुजरात धरणी रसिक है क्या है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम वीना ए पानी ज्या आरा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरीना सजल घनराज मान मुक्ति वीजड़ी अन घूंघटे में लगती राजरमणी भारती धरानी वंदु तनिया वनी तन रोदन गुजरात धरणी प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा एशियानी अटारी गले हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी पहाड़ वन्नत मुखे कीर्ति उच्चारता गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भूमनी वंदु तनिया वडी धन्य हो धन गुजरात धरणी एवो तापी नदीनो कांठो સુરતની આ ધીંગી ધરતી ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ કાકલોતર પરિવાર આવડો મોટો પરિવાર હજારોમાં છે અને એ પરિવાર મળી અને ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ અને જે પરિવાર ખાસ પૂજ્ય જેની અહીંયા પાવન ઉપસ્થિતિ છે એવા આપણા રાણા બાપુ અને રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા ધામ પરગનું ઓઢણું છે જેમની માથે એ બાવલિયાના સર્વસ્વ સમર્પિત છે એવા અમારા જીતુભાઈ કાકલોતર અને કાકલોતર પરિવાર એમનો એ પણ યજમાન છે એમ સમસ્ત કાકલોતર પરિવાર અહીંયા યજમાન તરીકે મળી અને આવડો મોટો આ ભાગવતનો જ્ઞાન યજ્ઞ એમાં હજારો માણસો રોજ પ્રસાદ લે છે આજની રઢિયાળી રાત કંઈક અનોખી છે લુંબો ઝુંબો છે હાવ બધા બાપા એટલે અમે બધા જ કલાકારો તમને આનંદ કરાવવા માટે આવ્યા છે એ સરસ રીતે થોડી ગરમી છે પણ એ તો સારું કરવું અને સારું સાંભળવું હોય તો એ હોય તકલીફ થોડીક પડે પણ મને જે સમય મળ્યો છે એમાં મારે વાતો કરવી છે યુવા ધન ખૂબ અહીંયા દેખાય છે આજે ભાગવત કથાનો પરમ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વમુખેથી અહીંયા ભાગવત કથા આપ શ્રવણ કરી રહ્યા છો ભાગવતનો એવો પ્રતાપ છે કાકલોતર પરિવારને હું કહું કે આપણે ભાગવત કરીએ તો પિતૃઓનો ઉદ્ધાર થાય એ તો છે જ પણ મેં વિદ્વાનો પાસેથી એવું સાંભળ્યું છે બાપા કે આપણે ભાગવત કથા કરવી એમ પહેલી વાર પરિવાર ભેળો થઈને ખાલી ચર્ચા કરે ને પહેલી ચર્ચા ત્યાં તો 72 પેઢીના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેવા માંડે ભલા માણસ કે આજ અમારા કુળમાં ભાગવતનું જ્ઞાન યજ્ઞ થવાનું છે આ કિનારો આજે આમ તમે જુઓ આ અલૌકિક છે અહીંયા પૂજ્ય અને આ જીતુભાઈ અને પરિવાર તો બજરંગદાસ બાપાને એટલા સમર્પિત અને એના પછી બીજો બાવલીઓ આપણો એ જે સમર્પિત છે એવા રાણા બાપુ રાજેન્દ્રદાસ બાપુ જે પોતે પણ અહીંયા છે અને એટલા રાજી થાય છે અદ્ભુત રાજી થાય છે કે આ બધા લોકો જે જમે છે એટલા માણસ પ્રસાદ લે છે એનો રાજીપો અમે પણ જ્યાં પ્રસાદ લઈને આવ્યા છે એવા ગજેરા પરિવાર જીતુભાઈ ના મિત્ર છે ભાઈ રસિકભાઈ ને હા એમને ત્યાં એ સરસ મજાના ભોજની અમને ગામડામાં નેહડામાં જમાડે એવા જમાડ્યા છે એ પરિવાર પણ એટલો રાજેન્દ્રનાથ બાપાને અને તોરણિયા ધામને સમર્પિત છે અહીંયા બધા આપ આવ્યા છે એ સંસ્કૃતિ સભર વાતો ગીતો દુહાસન ભજનો બધું સાંભળવા માટે આવ્યા છો મને જે કાંઈ એક બે દુહાસન થોડા એકાદ પ્રસંગ એકાદું ગીત અમારી પાસે ઘણી વાતો છે પણ આપણે આપણા સમયમાં આનંદ કરવાનો છે તમને સમય
મળ્યો છે, સાંભળવાનો અમારે બોલવાનો સમય મળ્યો છે, એ વાતો અમારે અહીંથી કરવી છે. અને આવડી મોટી વ્યવસ્થા આમાં અત્યારે રાતે પણ જો પાણીના ફુવારા ઉડે છે, એકવાર કાકલોતર પરિવારને જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ આપણે. સારું કાંઈ પણ કરવું હોય ને એટલે ઘણાને ભેળું થવું પડે ત્યારે પરિણામ આવે. ઊંધું નાખવામાં 2 જણાય કાફી થાય ને 1 જણો કાફી થઈ જાય. હા, એને તો અમુકનો ધંધો જેવો હોય, એને ખરાબ કરવામાં એને વાર ન લાગે. તમે દૂધ હોય ને, દૂધ માતાઓ બહેનોને પૂછે એનું બહુ ધ્યાન રાખવું પડે. હરખું ઢાંકજો, ફ્રીજમાં મૂકજો, સીબું નો અડી લેતા લીંબુ વાળા હાથે કે સાય વાળા હાથે ને બગડી જાય. એટલું ધ્યાન રાખો તો દૂધ બગડી જાય તો વાર ન લાગે. પણ કોઈ દી કોઈને કેવું પડ્યું હેઠવાડનું ધ્યાન રાખજો. એ તો આપણે એ બાજુ જઈ એ આપણને બગાડે. ધ્યાન દૂધનું રાખવું પડે. એમ જેના દૂધ જેવા ઉજળા કુળ હોય એ ભાગવત કરી શકે, એ લાખો માણસોને જમાડી શકે, એ આવું કરી દે. હા, સાસ નાખવાનું ઘી સેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય, જેના કુળ દૂધડિયા કાગડા. જીતુભાઈને ત્યાં તો અમે ત્યાંય પણ બહુ મજા કરી હતી અને અહીંયા પણ આવ્યા છે અને ગામડે પણ પાછો પ્રોગ્રામ કર્યો હતો દીકરા દીકરીના સંબંધનો. ત્યારે પણ બાપાની અમને આદેશ થયો અને અમે ગયા હતા. આ પરિવાર ધર્મની અત્યારે આપણે ખૂબ વાતો થાય છે, સારી વાત છે, બધી થવી જોઈએ, પણ હકીકતમાં ધર્મને બાપા બચાવ્યો હોય તો આવા પરિવારે બચાવ્યો છે. ધર્મ માટે ઘણું આજે કરવું પડશે. તમારી ધર્મ તમને એક ધર્મ કરી શકે, જોડી શકે ધર્મ, એક અને એક ખુમારી પણ એ જ લઈ આવી શકે. નહીતર તો અટાણે આપણે ખૂબ સહી. પણ હવે ખાસ એક વાત ગઈકાલે તો મેં કીધું હતું પણ આજે કહી દઉં, અહીંયા લાખોની સંખ્યામાં આપ બેઠા છો એટલા માટે. જે આપણા જ દેશમાં જમ્મુ કાશ્મીરમાં ઘટના બની છે એમાં જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ભગવાન ભાગવત અહીંથી વાંગમય સ્વરૂપ છે પરમાત્માનું, એટલે એમને ત્યાં ચરણ આપે, એમના પરિવારને હિંમત આપે. અને આમ તો જેના માથે વીતી હોય એને ખબર હોય. હા, આ બહુ અઘરું છે જેના ઉપર આ ઘટના બને છે. ન પૂછો દાજેલા દલડાની વાતું, વાતડીએ બ્રેમણ ડોલે. હા, મારી વાતડીઓ મંદિરો સાંભળે તો મંદિરોની મૂર્તિઓ રૂવે રે, વાતડીએ બ્રેમણ ડોલે. એટલે એને અંજલિ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને અહીંથી ગઈકાલે કીધું ને આજે કહું, વડાપ્રધાન શ્રી આપણા મોદી સાહેબ એમણે સરસ નિર્ણય લીધો સિંધુ નદીનો બંધનો. એવા એક પછી એક નિર્ણય લ્યો. 1965માં આપણી પાસે સેના એટલી હતી નહીં. 1965માં બાપુ આપણે સાંજે 1 ટાણું જ ખાઈ શકતા હતા, એટલું અનાજ ભારત પાસે હતું. તેથી આપણા દેશના યુવાનો લાહોર સુધી પૂગી ગયા હતા. આજ 15 લાખની સેના છે, આજે પૂગતા વાર ન લાગે. હા, એટલે એને એ તો થશે. અને એ આપણે કુમારી બધાને ભરી રાખવી પડશે. ભક્તિ અને કુમારી વગર ભક્તિ નો આવે, ભક્તિ વગર કુમારી નો આવે. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈથી મંદિર ન થાય, વાતું નકરી ભૂલી જાય તમારે. હા, એ કરી શકે. અને એ જ્યારે થાય ત્યારે સત્યની જે તાકાત છે. બાપા બેઠા એટલે મને વાત શરૂઆતમાં યાદ આવે, પછી દુહાસનથી મારા ઓલામાં અમારે બધાય કલાકારોને જ અમારા સમયમાં લેવાનું છે. આમ તો અગાસી ઉપર ઘોડા દોડવાના છે. બાકી અમે વાર્તાઓ માંડી તમને કલાક, 1.5 કલાક, 2 કલાક ભૂલાવી દઈ. તમે ક્યાં બેઠા છો? આ બધા ગાયકો પણ એવા. પણ મારે ટૂંકામાં ઘણું કેવું છે. કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ કનૈયો. હા, 12 વર્ષની દીકરી પૂજા બિપિનભાઈ વરિયા ખોવાયેલ છે. એટલે આમ તો એના મા બાપ ખોવાયેલ છે. દીકરી ભેળા થઈ જાય એટલે એમ દીકરી ખોવાની, પણ ધ્યાન એના મા બાપે ન રાખ્યું એટલે એ જ ખોવાણા કહેવાય. એટલે દીકરી 12 વર્ષની છે એટલે સમજતી અવાજ તો એને મારો આવતો જ હશે. સ્ટેજે બેટા આવી જાય જ્યાં હોય ત્યાંથી મારો અવાજ આવતો હોય. હા, પૂજાબેન અને એમના મા બાપ પણ આ બાજુ સ્ટેજ નજીક આવી જાય. થોડુંક માણા વધારે છે એટલે એવું થાય ધક્કાધક્કીમાં. થોડુંક ધ્યાન રાખજો. પોતાના કરતા બીજા ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે. હા, એવું. એટલે વાત તમને ઈ કરતો હતો હું કે સત્યની જે તાકાત છે. મને બાપા બેઠા એટલે યાદ આવે છે પરબધામમાં માં અમરમાં જોડી લઈને. આજે તો બાપા મેં તો કીધેલું કે મધર ટેરેસાના નામનો મધર્સ ડે આજે ઉજવાય છે. સારી વાત, આપણે કોઈનો વિરોધ નથી, કાંઈ નથી. આપણે તો સત્ય ખાલી કહી છે, જે હોય કેવું તો આપણો અધિકાર છે જ. એટલે મધર ટેરેસાના નામનો મધર્સ ડે વર્લ્ડમાં ઉજવાય. આપણે એવું ઉજવી છે. આપણા યુવાનો પણ મને મૂકવા બધું મધર્સ ડે છે કરીને. માં સારી વાત, મૂકો મને વાંધો નથી. પણ મધર ટેરેસાના વખતે ડોનેશનનો વખત આવી ગયો હતો. પણ એવી 2 આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતીની 2 દીકરીઓ, 2 આયતની દીકરીઓ, એક વવાણિયામાં રામબાઈમાં અને પરબધામમાં અમરમાં એને જોડિયું ખંભે લઈને કર્યું છે ને. એની વાહે ખાલી પગલું મધર ટેરેસાએ મૂક્યું છે. ખાલી જરા કોશિશ કરી છે.
એ અમરમાં પાસેથી પ્રેરણા લઈને એને કર્યું છે આવી. તો અમરમાના નામનો મધર્સ ડે ઉજવવો જોઈએ. ઈ ક્યારે થાય? આપણે આવી રીતે ભેળા થવા પડી ત્યારે થાય, એમનેમ ન થાય. આપણા ધર્મના માટે આપણે જાગવું પડશે. ખુમારી રાખજો, વેવલા પાસે બેહતા નહીં. હા, બેવલા પાસે બેહવું નહીં. પૈસા ખૂબ કમાજો. એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે એમ ન હાલે. આ બધા બિલ ભરવા પડે પાછા, પૂરું થઈ જાય. તાકાત હોય એટલો પૈસો કમાજો, પણ બેહજો મર્દની પાસે. હાવ ભલે ખાલી હોય પણ આંખની અમીરાત હોય, મીઠો આવકારો હોય. બાકી ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ને અરબો કરબો ફતી હોય ને પનોતી હાડા ચંડી ચડી જાય, પાસે ન જાતા ભલામાં. હા, આ બધા આયોજકો અને આ બધા જીતુભાઈ જેવાના આ બધા જે એને ખબર છે, સંત પ્રેમી છે કે દાતારોની આ ધરતી છે, અહીંયા આપ્યું છે, જે આપે છે એની વાતો રીએ જગતના શોકમાં. બાકી કેટલાય રખડે છે. આ બેનું દીકરીઓ બધા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે. જો આમાં એમને વંદન કરું છું. અમારે સ્ટેજ ઉપર એ બેન છે પોપટભાઈ, અલ્પાબેન ભજનો ગાય છે. આપણી દીકરીઓ બધું હાચું છે. બાકી જાવ આમ મુંબઈ બાજુ. હા, દીકરી આમ તમને કાળોતરો કરડે, તમને હવે ક્યાં મારે વાતો જોઈને કરવી. ઈ પાછી અહીંયા સ્ટેજ ઉપર આવીને પાછી ભાષણ કરતી હોય કઈક પાછી. હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે, એમ નો થાય ઉદ્ધાર. મનહર મુખે માનવી અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછાવી. આજ બજરંગદાસ બાપાને લઈ આવ્યા હશે, દેવીદાસ બાપાને લઈ આવ્યા હશે, પ્રતાપ શિવાજીને લઈ આવ્યા હશે, શામજી બાપુને લઈ આવ્યા હશે, વેપા ભગતને લઈ આવ્યા હશે ને તો કોક માં જન્મ આપશે. પેલી જવાબદારી માની છે, દીકરીઓની છે. તમારી બહુ મોટી તાકાત. તમારા બાળકોને હું કહું છું, બાવડા જાણી જાણી ફળિયામાં ઘા કરજો અને મંડિયામાં ચડાવીને પછાડીજો, મજબૂત થાય. બાકી ઓલા રાક્ષસો ક્યારે હથિયારો લઈને ગમગમાટી બોલાવે કઈ નક્કી નથી. એક બે ને લેતો જાવો જોઈએ, કદાચ ગન મશીન હાથમાં આવે તો પાછો ન પડવો જોઈએ. હવે હું આ વાત અહીંયા કરીશ એટલે ઘણાને શું થાય, એ તો હામાં AK-47 વાળી ધબધબાટી બોલતી હોય ત્યાં તમને તો ખબર પડે અહીંયા વાતો કરવી. હવે હું તમને એ વાતનો પુરાવો આપું. ખાલી ખાનવાનું યુદ્ધ વાંચ્યો કોક દી, રાણા હાંગાનું. બાપુ આ ખાલી મારે સમય નથી, નહીં ત્યારે હું આમ કહું થોડું એટલે સમય છે મને જે મળ્યો છે એ, પણ એમાં મારે ઘણું કેવું. ઘડીક કૃષ્ણ બાજુ, ઘડીક રામ બાજુ, ઘડીક પરબ બાજુ, ઘડીક કેવડિયા બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક એટલે એમાં બધું મારે એમાં ગીતો બધા ફરમાઈશો હોય બધા કલાકારો. પણ ખાનવાના યુદ્ધને વાંચો. ઘણા તમને કાલે એવો જવાબ આપે કે કાશ્મીરમાં આવું બન્યું તો એટલા જણામાં 3 જણા આવી અને આમ કરે તો કોઈ કેમ હામું ન થયું, કઈ કર્યું નથી. ઘણા તરત જ કે છે હવે ન્યા બહાટી બોલતી થોડું કઈ થાય. 2000 માણસો હતા આપણા ન્યા, બરોબર. ઓલા હથિયાર વાળા હતા, અવળી વાત ન લેતા. લોહી જીત મને કઈ વાંધો નથી, મારી પાસે બધા જવાબ હોય છે. પણ મારે જે કેવું છે, કોકદી રાણા હાંગાનું ખાનવાનું યુદ્ધ વાંચ્યો તમને ખબર પડે. જેથી હામી તોપુ બાબરની હતી તોપુ, અને ખબર પડી કે આ તોપુ હળગાવી દેવાની છે. તોપુ હામી આવે છે એ હળગાવી દે. આપણું શું આવે, એની પાસે તોપુ છે, તરવાર ભાલાન બરસ્યું છે અને તોપુના ગમાકા બોલવા માંડાણા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંજ ઝુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી કુંડ પ્રકૃતિ ભવાની રેકુંડ સમાહર દેખ સંબા સુર હરકે ધૂલ વરવા ઉર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીઠે સાહ ડીઠા મોર હમલાવીર બાજે હાક. ઈ જ્યારે હાક બોલવા મંડાની ખબર પડી તોપુ હળગાવી દે ત્યારે આ દેશના યુવાનો કોઈ જ્ઞાતિનું ક્ષત્રિયોનું નામ લઈ વળી કોકને એમ થાય કે આ તો એનું એવું નથી. જેટલા નીડા છે એ મારા માટે શિરોમાની છે અને મારા પાસે 18 વર્ણની કથાઓ છે. પણ આ દેશના ક્ષત્રિયના એ વખતના યુવાનો બાપુ એ યુવાનો છે ને એ હળિયું કાઢ્યું. ઓલા તોપુ મારતા હતા ને કંઈકને તોપુ ઉડાડવા માંડી અને આ દેશના યુવાનો તોપુ સામે ડોટું મૂકી અને તોપુ ફેલ થઈ જાય એના માટે હળી કાઢીને તોપના મોઢામાં માથા હાલવી દીધા હતા. ઊંચે ઊંચા બોલાવીને તોપુ બંધ કરી દીધી હતી. આવા પણ આ દેશમાં યુવાનો જન્મ છે. આજના ગોળાને જન્મ આપતી હોય તો ભારતની જનતાઓ આપે છે. તલવારોને ચાવી જાય એવા મહાપુરુષોને ભાલાનો ઓઠામાં ખબકી જાય, ફવજના જડબા ચીરી નાખે એવાને જન્મ આપતી હોય તો ભારતની જનતાઓએ જન્મ આપ્યા છે. એટલે માવડીઓને કહું છું, તમે તમારા સંતાનોને ખમીરાજ ભરી દેજો. રૂવાડે રૂવાડે ધાવી લેજે, મારા પેટ ધાવી લેજે. આ માં કહે છે. અને 2 વાર્તાઓ હારી સંભળાવજો અઠવાડિયે બાળકને. અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, જરાય એમાં આપણને કાંઈ ઓલું નથી. ઈ જરાય દુખી નથી. તમને લાગે
સોફે બેઠા બેઠા બેનું રોવા મળે. બિચારી આજ તો અનુપમા બહુ દુખી થઈ. ઈ ડોહી દુખી નથી, એના ચશ્મા આવે છે તમારે હટાણું થઈ જાય 1 વર્ષનું. આ અનુપમો બિચારો ઓફિસેથી આવ્યો, એને પાણી ભાવ, એને પાણી ભાવ, મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. કહેવાનો અર્થ મારો એટલો જ છે, જવાબદારી જનેતાઓની છે, માવડીઓની છે. ભલિયું વીડના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એવી જનેતાઓ જેને સંસ્કાર આપ્યા હોય એ આવા ભાગવતના કાર્ય 50-50 હજારના રહોડા ખોલી શકે એમ. અને કાકલોતર પરિવાર આવડો મોટો પરિવાર, આહા. અને એ ભેળો થયો અને વંદન કરું. એ ભેળા થયા ને, નકર ભેળું થવું અઘરું પાછું. અત્યારે ભેળા થયા અને વંદન છે, એટલે મારે આ દુઆસનથી શરૂઆત કરવી છે. તોય ધકમાલ ધાડા તાંડો તો કરીશ, પણ એકવાર એવો હર હરનો નાદ કરી આપણે આ બાજુ જ્યાં મારો અવાજ બે હાથ ઊંચા કરીને દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. हम कायर नहीं है जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो कि औकात में रहे. हाँ એટલે બે હાથ ઊંચા કરીને હાર 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 કેટલા બેઠા ને થોડી ગરમી છે પણ વાંધો નહીં. આજમાંથી આપણે ભક્તિ, કારણ કે ભોળિયો નાથ પણ આ ભાગવત હોય એટલે હોય. કૃષ્ણ જેનું ભજન કરે છે અહર્નિશ એટલે કે રાત ને દિવસ, કોઈ કૃષ્ણ કોઈનું ભજન કરતા હોય, ભગવાન કૃષ્ણ કોઈને કાયમના માટે ભજન ભજતા હોય તો એ છે શિવ, અને શિવ કોઈને ભજતા હોય, ભોળિયો નાથ કોઈનું ભજન કરતા હોય તો એ છે કૃષ્ણ કે રામ, જે કહેવું. એટલે અહીંયાથી મારે 30 સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવું છે. બે હાથ ઊંચા કરીને મારી યારે તાલ આપવાનો છે બધાને. હમણાં તાલ વાગે એટલે એવું વાતાવરણ થાય
અહીંયા આટલા જણાનો તાલીનો તાલ પડે ને એટલે આ વરહે બહુ સારું થાય અને બધાને થોડા ઘણા કોઈને ગ્રહ હોય આડાવડા એ હરખા થઈ જાય એટલે બે હાથ ઊંચા કરીને બધાને તાલ કેવી રીતે 30 સેકન્ડ અડધી મિનિટ માટે બાપા આપણે ગામડે પણ એમણે કેવો ઉત્સવ કર્યો હતો આ ધર્મોત્સવ છે ને બધા એક બહુ જરૂરી આ યુગમાં અને આપણા ધર્મ એ અદ્ભુત છે એમાં કાંઈ થાય નહીં પુરુષ આમી ધૂળું ડાળે કાંઈ થાય નહીં પણ બહુ ગ્રહણ થાય ને તો નડે ખરું થોડું ગ્રહણ થાય તો નડે સૂરજને કાંઈ બહુ નુકસાન ન થાય પણ ગ્રહણ નડે એમ એવું આવે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષની ધરતી છે બસ આવી રીતે આપણે એક થાશું એટલે આપણા ધર્મને દુનિયાને સ્વીકારો કારણ કે ભગવાન કૃષ્ણ કનૈયાએ શીખવાડ્યું દુનિયાને પૃથ્વીના ગોળા ઉપર કેમ રહેવાય ગાયોની સેવા કરી નદીઓની પૂજા કરી ડુંગરોની પૂજા કરી એ છે આપણો કાળિયો ઠાકર કૃષ્ણ કનૈયો ભગવાન દ્વારકાધીશ અને મને અહીંયા કોઈ પૂછે આટલી સંખ્યામાં બધા બેઠા છો આપ અને તમને પૂછે તો કહી દેજો મને કોઈ એમ પૂછે તમારા સનાતન ધર્મને કેટલો સમય થયો કેટલા સમયથી તમારો સનાતન ધર્મ છે એવું મને કોઈ પૂછે તો હું અહીં જવાબ આપું છું સપાખરામાં સાંભળજો કેટલો સમયથી છે અમારો સનાતન ધર્મ ક્યારથી છે કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ પાણી ન હોતા ભૂલે કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ પાણી ન હોતા
લાલા